નમસ્કાર મિત્રો, આજે આપણે શીખીશું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાની રીત। આ પહેલા આપણે વર્ગમૂળ કાઢ્યા વગર કેવી રીતે ખબર પડે કે વર્ગમૂળમાં કેટલી સંખ્યા આવશે તે જોઈ લઈએ। આપણે કોઈ સંખ્યા આપી છે 529। આ 529 માં 9 જે છે તે એકમનું સ્થાન, 2 દશકના સ્થાને અને 5 એ 100 ના સ્થાને છે। સૌથી પહેલા એકમના સ્થાનથી 2 ની જોડ બનાવશું। 29 એ એક જોડ થઈ 2 અંકની, જ્યારે 5 એકલો છે। કુલ 2 ભાગ પડ્યા તો વર્ગમૂળમાં 529 નું વર્ગમૂળ કરીએ ત્યારે વર્ગમૂળમાં આપણને 2 અંક મળશે। આ જ રીતે 4096 નું વર્ગમૂળ કરીએ તો એકમના સ્થાનથી 2 જોડ બનાવશું, 96 ની એક જોડ અને 0 અને 4 ની એક જોડ મળશે। એટલે અહીં પણ આપણને વર્ગમૂળમાં 2 અંક મળશે। એટલે જો 6 અંક હોય તો 3 અંક મળશે વર્ગમૂળમાં, 8 અંક હોય તો વર્ગમૂળમાં 4 અંક મળશે। હવે આપણે વર્ગમૂળ શોધવાની ભાગાકારની રીત જોઈએ તો સૌથી પહેલા આપણને વર્ગ ખબર હોવી જોઈએ। 1 એકુ 1, 2 દુ 4, 3 તરી 9, 4 ચોક 16, 5 પાંચું 25, 6 છાએ 36, 70 49, 88 64, 90 81। હવે મારે 529 નું વર્ગમૂળ શોધવું છે। સૌથી પહેલા એકમના અંકથી 2 સંખ્યાના આપણે જોડ બનાવશું। એટલે એકમના અંકથી પહેલી જોડ હશે 29 અને બીજો અંક એકલો રહેશે 5। ત્યારબાદ ભાગાકારની આપણે નિશાની કરશું। હવે પહેલો અંક છે 5। આ 5 ને હું આ ઘડિયામાં જોઈશ। 1 એકુ 1, 5 કરતા નાના છે, 2 દુ 4, 5 કરતા નાના છે, 3 તરી 9 જે 5 કરતા મોટા છે તેથી આપણે ઉપરનો લઈશું। 2 દુ 4, તો આ જે 2 છે એ 3 વાર લખવાના રહેશે। આ 2 3 વાર લખવાના। પહેલી વાર અહીંયા આપણે ભાગફળમાં લખશું અને 2 થોડુંક દૂર રાખીશું અને આ અંકનો આપણે સરવાળો કરશું। હવે જે ગુણનફળ આવે છે 2 ગુણ્યા 2 4, એ 4 ને આપણે 5 નીચે લખીશું, બાદબાકી કરશું। 5 માંથી 4 જાય તો 1। હવે 2 એકલો નહીં ઉતારીએ, આખી પેર ઉતારવાની છે, એટલે કે 29 ને આપણે નીચે ઉતારશું। હવે મારે જોવાના છે 129। હવે આ ઘડિયાની જરૂર નથી, અહીં જે આંક આવે છે તે આંક લખવાનો અને તેની જોડે 1 થી શરૂ કરવાનું। 1 અહીંયા જો 1 લખીએ તો નીચે પણ 1 લખવાનો, 4 તો લેવાનો જ છે। 1 એકુ 1, 1 ચોક જોઈએ છે આપણે 129, આવે છે 41। હજુ આગળ જઈશું, ફરીથી 4 તો લખવાના જ છે અને 2 અહીંયા ઉપર જે 4 ની સાથે 2 અંક લખીએ તે જ અંક નીચે લખવાનો છે। 2 દુ
4 2 ચોક 8 4 અહીંયા 129 આવે છે 84 3 વડે જોઈએ તો 3 તરી 9 3 ચોક 12 129. તો હવે આ 3 જે છે એ 3 વખત લખાશે 3 અહીંયા અને 2 વાર અહીંયા 3 ને 3 6 અહીંયા સરવાળો કરશું અને આ જે ભાગ ગુણનફળ આવ્યો તે આપણે લખશું 9 માંથી 9 થાય 0 0 0. હવે 529 નું વર્ગમૂળ એ આપણો જવાબ ભાગફળ જે આવ્યું તે 23 છે. 529 નું વર્ગમૂળ 23 છે. 529 ના વર્ગમૂળને આ રીતે પણ દર્શાવી શકો છો. વર્ગમૂળને 1/2 ઘાતમાં દર્શાવી શકાય. અને ઘાતાંકના નિયમો તમને ખબર છે. 529 તો ભાઈ 23 નો વર્ગ અને એની પણ 1/2 ઘાત એટલે 23 2 ગુણ્યા 1/2 2 ગયા તો આ જવાબ આવ્યો 23. આ તમારી સમજ માટે છે, ફક્ત દર્શાવ્યું છે. આપણે તો અહીંયા સુધી જ લખવાનું છે. હવે આશા રાખું છું સમજ પડી હશે. બીજો દાખલો આપણે જોઈએ એ પહેલા આપ દાખલો લખી લેશો. બીજો દાખલો 4096. 4096 માં પણ ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું છે. તો આપણે એકમના અંકથી શું કરીશું? એકમના અંકથી બે ની જોડ બનાવશું. એટલે 96 અને આ 04. હવે ફરીથી ભાગાકારની નિશાન, વર્ગનો ઘડિયો જોઈશું. 40 છે પહેલામાં તો 1 એકુ 1 40 કરતા નાના, 2 દુ 4 40 કરતા નાના, 3 તરી 9 45 કરતા નાના, 4 ચોક 16 40 કરતા નાના, 5 5 25 40 કરતા નાના, 6 6 36 40 કરતા નાના, 7 7 49. એટલે અહીંયા આવશે 7 7 આપણે 3 વાર લખીશું. પણ અહીંયા છે 40 જ્યારે અહીંયા આવે છે 49. 40 કરતા 49 મોટા છે તો આ ન ચાલે. એટલે આપણે હવે ઉપર લઈશું. 6 6 36 6 6 ને 6. આ બેનો સરવાળો 6 ને 6 12. જે ગુણનફળ આવે છે 36 તે આપણે અહીંયા લખીશું. 40 માંથી 36 જાય તો તમારે રહેશે 4. હવે 96 ને એક સાથે ઉતારશું. 9 એટલો નહીં, હવે ઉતરશે તો આખું એક પેર ઉતરશે એટલે 96. 12 છે આપણી જોડે. હવે આ ટેબલની જરૂર નથી. 12 શરૂઆત કરશું 1 થી. 1 એકુ 1 1 દુ 2 1 એકુ 1 496 121. 2 થી 2 દુ 4 2 દુ 4 2 એકુ 2 244. 12 તો લેવાના જ છે. 3 3 એકુ 3 3 દુ 6 3 એકુ 3. હવે 4 4 ચોક 6 વધી 1 4 દુ 8 ને 1 9 4 એકુ 4. કેમ 496 કેટલા ચાલશે? 4. ગુણનફળ લખશો અહીંયા. એનો મતલબ કે 4096 નું વર્ગમૂળ આવશે 64. અને બીજી એક વાત મિત્રો, અહીંયા જે સંખ્યા છે એ સંખ્યા 2 વાર કરીએ તો આ જવાબ આવવો જોઈએ. ભાગફળની સંખ્યા જો 2 વાર લઈએ
તો આ જવાબ આવે, જેમ કે 64 વત્તા 64 128. તો આપણો દાખલો સાચો. હવે આપણે ઉદાહરણ જોઈશું. ઉદાહરણ 7 લખી લેશો. ન સમજ પડે તો આપ પૂછી શકો છો. હવે આપણે ઉદાહરણ 7 જોઈશું. ફરીથી એકમના અંકથી બે ની જોડ બનાવશું. એકમનો અહીંયા આપણી જોડે પહેલો અંક છે, આપણી જોડે 7. ટેબલમાં જોઈશું 1 એકુ 1 નાના છે, 2 દુ 4 નાના છે, 3 તરી 9 વધી ગયા. એટલે 9 વધ્યા એટલે આપણે જઈશું ઉપર 2 દુ 4. 7 માંથી 4 જાય તો 3. હવે 29 ને સાથે ઉતારશું 4. મિત્રો ટાઈમ બચાવવો હોય તો અહીંયા જોવાનો એકમનો અંક આપણે કોનામાં આપણને મળી શકશે. દાખલા તરીકે એકમનો અંક અહીંયા 9 છે તો એક 9 માં મળી શકે અને 7 માં મળી શકે. જો સમય બચાવવો હોય અને તમને પ્રેક્ટિસ થઈ જાય તો તમે ડાયરેક્ટ આ જ અંક લઈને કરી શકો છો. 3 તરી 9 3 ચોક 12 નથી આવતા તો 7 સીધી 49 વધી 4 7 ચોક 28 29 30 31 ને 32. આ રીતે તમને પણ સીધો જવાબ મળી શકે છે, તમારો સમય બચી શકે છે. 7 3 વાર, 1 ભાગફળમાં અને 2 બાજુ પર. 7 ને 7 સુધી 4 વધી 1 4 ને 5 27 બે વાર કરીએ તો 54 આવે. તો 729 નો વર્ગમૂળ થાય તમારું 27. લખી લેશો. લખાઈ ગયું હશે. હવે આપણે જોઈશું 1296 નો વર્ગમૂળ. ઉદાહરણ 7 નો બીજો દાખલો 1296. વિચારો. ચલો પહેલા શું કરશું? પહેલું સ્ટેપ, સૌથી પહેલા એકમના અંકથી બે ની જોડ બનાવશું એટલે આવશે 96 અને બીજી જોડ બનશે 12. હવે આપણે ભાગાકાર કરશું. ભાગાકારમાં પહેલા 12 ટેબલમાં જોઈશું કે ઘડિયામાં વર્ગના ઘડિયામાં 12 ક્યાં આગળ આવે છે. 1 એકુ 1 જવાબ 1 મળે છે, જ્યારે અહીંયા છે 12. 12 મોટી સંખ્યા છે એટલે 1 નહીં ચાલે. 2 દુ 4 મારે જોઈએ છે 12 આવે છે 4 નહીં ચાલે. 3 તરી 9 આવે છે 12. 4 ચોક 16. જો હું 4 ચોક 16 લખી દઉં તો 12 કરતા 16 મોટા છે
તે સમજ પડવી જોઈએ, તરત જ આપણને સ્ટ્રાઇક થવી જોઈએ કે 12 માંથી 16 જઈ શકશે નહીં. તેથી મારે 16 ના બદલે કયું લેવું પડશે? ઉપરનો અંક લેવો પડશે, એટલે કે 3 તરી 9. 3 બે વાર અને અહીંયા ભાગફળમાં એક વાર. આનો સરવાળો કરશું. 3 ને 3 6. 3 તરી 9. 12 માંથી 9 બાદબાકી પણ આવડવી જરૂરી છે. 12 એકમના અંક નીચે એકમનો અંક લખો. 2 માંથી 9 ન જઈ શકે, તેથી આપણે જોડેના અંક પરથી દશક લઈશું. અહીંયા 0 અને આ 2 છે જગ્યા થશે 12. અને 12 માંથી 9 જાય, 12 માંથી 9 જાય તો કેટલા રહેશે? 3. એટલે 12 માંથી 9 તો 3. હવે 9 એકલો ઉતરશે નહીં, કારણ કે આ એક જોડ છે. એટલે આપણે ઉતારશું આખી પેર 96. 396 મારે ગુણાકાર આવવો જોઈએ. અહીં મારી જોડે છે અંક છે 6. આ અંકનો તો અવશ્ય ઉપયોગ કરવાનો જ છે. હવે હું આ 6 વિચારવાનું ક્યાં આગળ 6 આવે છે. જો એવું સમજ ન પડે તો આપણી ભલે સમય જાય, પરંતુ આપણને સંતોષ થાય તે રીતે આપણે દાખલો કરવાનો છે. 2 દુ 4, 2 છંગ 12, 124. 3 3 તરી 9, 3 છંગ 18. મને જોઈએ છે 396, આવે છે 189. 4 4 ચોક 6 વધી 1, 4 છંગ 24 ને 1 25, 256. 5 વડે લઈએ, 5 5 25 વધી 2, 5 30 ને 2 32. હવે 6 વડે આ 6 અને બીજા 6 આપણે લીધા તે 6 36 6 વધી 3, 6 36 37 37 ને 39. કેટલા આવ્યા? 396 જે આપણે જોઈએ છે. આ 6 3 વખત લખાશે. 6 6 મારી 2 વધી 1, 6 ને 1 7. 6 માંથી 6 0, 9 માંથી 9 0, 3 માંથી 3 0. એનો મતલબ કે 1296 નું વર્ગમૂળ 36 થશે. આ જ રીત દશાંશ અપૂર્ણાંક વાળા દાખલા આપ્યા હોય, દશાંશ ચિહ્ન વાળા દાખલા આપ્યા હોય તો પણ લાગુ પડી શકે છે. લખી લેશે. આ ઘડિયો પહેલા વખતના ભાગ માટે અવશ્ય વાપરવો. લખાઈ ગયું. હવે આપણે દાખલો જોઈએ. 841 નું વર્ગમૂળ. 841 નું વર્ગમૂળ. શું કરીશું? એકમના અંકથી 2 ભાગ પાડશું. પહેલો આંકડો 8. શેમાં જોવાનો? 8 શેમાં જોઈશું? આ વર્ગના ઘડિયામાં. 1 1 1 નાનો છે. 2 દુ 4 નાનો છે. 3 તરી 9 વધી ગયા. 3 તરી 9 વધ્યા એટલે આપણે ઉપર વાર લઈશું. 2 દુ 4. આ બે આપણે 3 વાર લખશું.
8 માંથી 4 જાય તો 4 અને ઉતારશું હવે 41 4 4 ની જોડે કયો અંક આપણે લઈએ તો મને એકમનો અંક 1 મળે. વર્ગમૂળના દાખલા આગળનું સ્વાધ્યાય તમે વિચારો તો તમને ખબર પડશે કે અહીંયા જો એકમનો અંક 1 હોય તો ક્યાંથી આપણને એક વાળી સંખ્યા મળશે કે જેમાં એકમનો અંક 1 આવે. તો એ શક્યતા છે એક 1 માં અને બીજી છે 81 માં. તો આપણે પહેલા લઈશું 1 જોડે. ખબર જ છે કે 1 જોડે લઈશું તો નહીં જ આવે. હવે વિચારીશું આપણે 9 જોડે. 90 81 બધી 8 4 નવા 36 36 પછી 8 ઉમેરો 36 ને 4 40 ને 4 44 એટલે કે 441. તો કોનાથી ચાલશે? 9 વડે. 9 આપણે 3 વાર લખશું. 9 9 18 1 4 ને 5. તો 841 નું વર્ગમૂળ કેટલું મળ્યું? 29. 29 ને 2 વાર લઈએ તો 58 જવાબ આવે. ચેક કરી લેશો. દાખલો લખી લેશો. દાખલામાં સમજ ન પડે મિત્રો તો પૂછી શકો છો. સાઈડમાં ગુણાકાર અવશ્ય બતાવજો જેથી કરીને તમને જ્યારે પણ દાખલો કરવા બેસો ત્યારે સમજ પડે કે કેવી રીતે અંક લીધા હતા. ચલો હવે જોઈશું આપણે 1369. 1369. એકમ અંકથી 2 ના ભાગ પાડશું. 13. આ ઘડિયામાં 13 ક્યાં આવે? નાનો છે, નાનો છે, 9 નાનો છે, 16 મોટો છે 13 કરતા. તો ઉપરનો અંક લઈશું 9. તો શરૂઆત કરશું 3 કરી 9. આ સરવાળો અને અહીંયા ગુણનફળ. 13 માંથી 9 જાય તો વધશે આપણી જોડે 4. હવે 69 રીતે ઉતારીશું. અહીંયા 6 મને જોઈએ છે 9. ક્યાં આગળ મળશે આપણને 9? તો એક 3 માં મળશે અને એક 7 માં મળશે. તો હું પહેલા 3 નો ઉપયોગ કરીશ. 3 કરી 9 3 6 18 નાના છે. હવે 6 તો લખવાના જ છે અહીંથી. 7 70 49 બધી 4 6 સીધા 42 43 44 45 અને 46 આવી ગયા. એટલે 7 7 7 3 વાર 7 ને 7 14 6 1 7 4 6 9. તો જવાબ આવશે નો 1369. 1369 એનું વર્ગમૂળ થાય 37. હવે આપણે જોઈશું 21 16 નું વર્ગમૂળ.
2 ભાગ 21, 4 ચોક 16, 5 પાંચો 25, એટલે આપણે 16 લઈશું. 4 4 4, અહીં આવશે 8. 21 માંથી 16 જાય, 16 થી ગણી જોવાનું. 16, 17, 18, 19, 20, 21, કેટલા વધ્યા? 5. હવે ઉતરશે 16. આ અંક તો લખવાનો જ છે. 8 ની જોડે શું લઈશું? તો એકમનો અંક 6 મળે. તો એકમનો અંક અહીંયા 4 માં 6 મળે છે અને 6 માં 6 મળે છે, એટલે સૌથી પહેલા આપણે 4 નો ઉપયોગ કરીશું. 4 ચોક 6 વધી 1, 8 ચોક 32 ને 33. હવે 8 ની જોડે આપણે 6 નો ઉપયોગ કરીશું. થાય છે 36 વધી 3, 8 6 48, 49, 50 ને 51. એટલે 6 માં 6 6 બારી 2 વધી 1, 8 ને 9, અહીં આવશે 516. તો 2116 નું વર્ગમૂળ 46 લખી લેશો. મિત્રો, આશા રાખું છું કે આપ સૌને દાખલાઓમાં સમજ પડી હશે. થોડી પ્રેક્ટિસ કરશો તો તમને સંપૂર્ણ ખ્યાલ આવી જશે કે વર્ગમૂળ કેવી રીતે શોધવાનું. બીજી એક ખાસ વાત કે આ રીત તમને 9મા ધોરણમાં હેરોન્સ ઇક્વેશન અને 10મા ધોરણની અંદર ક્ષેત્રફળ અને ઘનફળના દાખલામાં પણ ઉપયોગમાં આવશે. તો આ રીત શીખી રાખજો, ધ્યાનમાં પણ રાખજો. થેન્ક યુ.